મિત્રો તો મારા આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સબસ્ક્રાઇબ બટન કેવી રીતે બનાવવું તે જોવાના છીએ। અને મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો, અને આ વિડીયોને શેર કરજો, અને કમેન્ટમાં લખજો કે આ વિડીયો કેવો લાગ્યો। તો મિત્રો આપણે આ વિડીયો શરૂ કરીએ। સ્ક્રીન ઉપર આવી ગયા તો મિત્રો આપણે સૌપ્રથમ યુટ્યુબ ઓપન કરવાનું, તે આપણે સર્ચનો ઓપ્શન દબાવવાનો, તે આપણે સબસ્ક્રાઇબ બટન કેસે બને તેના ઉપર ક્લિક કરવાનું છે। હવે આયા આપણને આ સબસ્ક્રાઇબ બટન દેખાશે, તેના પર ડાઉનલોડ કરી દેવાનું। મેં ડાઉનલોડ કરી નાખ્યો, મિત્રો તમે પણ ડાઉનલોડ કરી શકો। હવે મિત્રો આપણે કાઇન માસ્ટર નામની એપ ઓપન કરવાની છે। હવે મિત્રો આ આપણું કાઇન માસ્ટર એપ ઓપન થઈ ગયું। હવે આપણે ક્રિએટ ન્યૂ પર ક્લિક કરવાનું છે। તો મિત્રો આ આપણે ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે। હવે ક્રિએટ ઉપર ક્લિક કર્યા પછી આપણને અહીંયા ઇમેજ એસેસ્ટ નામનો ઓપ્શન દેખાશે, તે આપણે ક્લિક કરવાનું। મિત્રો આપણને આ બ્લેક સ્ક્રીન દેખાશે, તેના ઉપર ક્લિક કરવાનું। મિત્રો આપણે કેન્સલ કરી દેવાનું। મિત્રો હવે આ આપણને એક ઓપ્શન દેખાય કલરનું, તે આપણે ક્લિક કરવાનું છે। અને આપણને ઘણા બધા કલર દેખાશે, તેમાં આપણે આ ગ્રીનનો કલર છે તે આપણે સિલેક્ટ કરવાનું, અને વ્હાઈટ, ગ્રીન અને વ્હાઈટ। મિત્રો આપણે અહીંયા સાચાવના ક્લિક કરી નાખવાનું। મિત્રો અહીંયા આપણે વધારી દેવાનું છે આને। હવે મિત્રો અહીંયા આપણને એક ઓપ્શન દેખાય છે લેયરનું, તે આપણે ક્લિક કરવાનું છે। હવે આપણને અહીંયા જે ડાઉનલોડ કર્યું હતું બટન, તેના ઉપર ક્લિક કરવાનું। હવે મિત્રો અહીંયા આપણે ક્લિક કરીને આપણે આગળ આવી ગયું છે। હવે આપણે આયા સબસ્ક્રાઇબ બટન આવી ગયું। હવે મિત્રો આની સ્ક્રીન ગ્રીન અને આની સ્ક્રીન ગ્રીન અલગ અલગ પડે છે, તે માટે આપણે માર્ક્સનો ઓપ્શન દબાવવો પડશે। હવે મિત્રો આયા આપણને એક ઓપ્શન દેખાશે ક્રોમ કી, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે આયા એનેબલ ઓપ્શન હશે, તે આપણે ઓન કરી દેવાનું। એટલે મિત્રો આ સ્ક્રીન ને આ સ્ક્રીન બે સમાન થઈ ગઈ છે। મિત્રો આપણે આયા બહાર નીકળી જવી। મિત્રો તમારી રીતે આ સબસ્ક્રાઇબ બટન ગોઠવી દેજો। મિત્રો તમને લેન નો ઓપ્શન દેખાશે, તે ક્લિક કરવાનું। અહીંયા આપણે લોગો આપણો નાખવાનો છે, ઓલ ઉપર ક્લિક કરશું, અહીંયા આપણો લોગો આવશે। મિત્રો આવી ગયો છે। હવે મિત્રો અહીંયા આપણને ક્રોપિંગ નો ઓપ્શન દેખાય, તે ક્લિક કરવાનો છે। મિત્રો અહીંયા માર્ક્સ નો ઓપ્શન દેખાય, તે ક્લિક કરો, ને શેપ્સ નો ઓપ્શન પર ક્લિક કરીને આપણે ગોળ શેપ ક્લિક કરવાનું। હવે આપણે ગોળ શેપ ક્લિક થઈ જાય પછી આપણે કેન્સલ કરવા। મિત્રો આ સાઈઝ પ્રમાણે આપણે ગોઠવી દેવાનું છે। મિત્રો ગોઠવાઈ ગયું છે। હવે આપણે આ સાઈઝ પ્રમાણે ગોઠવી નાખવાનું ઓપ્શન છે, તે ક્લિક કરવાનું છે। હવે મિત્રો અહીંયા આપણે બહાર નીકળી જાવ। હવે આપણે ટેક્સ્ટ નો ઓપ્શન દેખાશે, મિત્રો અહીંયા આપણને ટેક્સ્ટ નો ઓપ્શન દેખાશે, તે ક્લિક કરવાનું છે। હવે અહીંયા આપણે આપણી ચેનલનું નામ લખવાનું છે। હવે મિત્રો આયા આપણને ટેક્સ્ટ લખીને આપણે મૂકી દીધો। હવે એનિમેશન ઓપ્શન દેખાય છે, તો આપણે ક્લિક કરો, તેમાં પણ આપણે જેમ લોગામાં એનિમેશન ફિટ કરીએ તેમાં પણ કરી નાખવાના છે। આઉટમાં આપણે સ્લાઇડ ડાઉન। હવે મિત્રો હવે આપણે આના ફ્રન્ટ બદલવાના છે, ફ્રન્ટના ઓપ્શન પર ક્લિક કરશું, આપણે ત્યાં રોબોટ બોલ્ડ કરવાના છે। હવે મિત્રો તમે વિડીયો સ્ટાર્ટ કરીને જોઈ શકો છો। મિત્રો અહીંયા આપણે ટેક્સ્ટને થોડાક નાના કરી દઈએ। મિત્રો તમે જોઈ શકો છો આપણું સબસ્ક્રાઇબ બટન બની ચૂક્યું છે। મિત્રો અહીંયા આપણે ઉપર ઓપ્શન દેખાય છે, ત્યાં ક્લિક કરવાનું થઈ ગયો છે વિડીયો।
મિત્રો એ ગેલેરીમાં આવી ગયો. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો ને કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો. મિત્રો હવે મળશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.